ભાઈ અને બેન ના બાપુ નાતા બહુ અતૂટ છે રામ. ભગવાને ભાઈ ને બેન નો જે પ્રેમ છે ને એને હાથ ધોઈ નાખ્યા. પણ એટલા માટે હું બેનોને હાથ જોડીને વિનંતી કરું કે બાપુ એક સહેજે મોડું પગલું ન ભરતા નગર તમારો બાપ કે તમારો ભાઈ આ દુનિયામાં સાથે કાઢીને હાલી નહીં શકે બાપુ, જીવીએ નહીં શકે ને મરીએ નહીં શકે. એટલે મારી વિનંતી, મારી વાતને તમે અત્યારે ન સ્વીકારો તો કાંઈ નહીં, ઘરે બેઠા પછી કદાચ તમે તમારા આત્માને પૂછજો બોલો દરબાર કહેતો તે વાત સાચી છે ખોટી, તમારો આત્મો તમને હા પાડે તો સ્વીકારવાની, નકર નહીં સ્વીકારવાની. 18 વર્ષ સુધી જો બાપુ મા બાપ એક સંતાન માટે, દીકરી માટે કોકના ભેગા, અત્યારે તો નથી કોઈને જરૂર પડતી, નકર કોકના ભેગા હાથી રહેવું પડે, કોકના ગુલામી કરવી પડે, કોકના કામ કરવા પડે. અને દીકરી કે એવા કપડા લઈ દે, દીકરી કે એટલા વાહન લઈ દે, દીકરી કે એવા મોબાઈલ લઈ દે. અને એવડો ઉછેર કર્યા પછી બાપુ ગમે એના ભેગી બાપુ એ દીકરી જતી હાલતી થઈ હતી મા બાપના કાળજામાંથી શું વીતતી છે. હું ના પાડું છું, તમે જિંદગીમાં બાપુ કોઈ દી સુખી નહીં થઈ શકો. માન બાપના કાળજા જેથી બાળ્યા તેથી આ દુનિયામાં બાપુ આ માં ભગવતી ખોડિયારે તમારી આંગળી ન પકડે એ આપણી ગેરંટી. માના બાપના કાળજા ઠારો જો વિધિના ચકડા ફરી ન જાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં. માન બાપને પૂછીને કરો, જે કઈ કરો ને તમને મોજ આવતી હોય કરો, પણ મા બાપને પૂછો. તમે ન પૂછી શકો તો બેનપણી દ્વારા પૂછાવરાવો, ભાભી દ્વારા પૂછાવરાવો, પણ પૂછ્યા પહેલા બાપુ તમે એમનેમ પગલું ન ભરો. એવા બાપુ એવા કાંઈક મા બાપને મેં કળકળતા જોયા છે. આપણો આમ આત્મો રોવે કે હા અમને જાવું ક્યાં આવે. બહુ મોટી દુઃખની વાત છે આ. કઈ હું કહીશ ને દુનિયા સુધરી જશે એવી કોઈ વાત નથી, પણ મેં હમણાં કીધું એમ એક તમારી મારી ગમે એની દીકરી હોય, દીકરી તો દીકરી જ છે બાપુ. હું તો એમ કહું સમર્પણની મૂર્તિ છે બાપુ, મમતાનો મહાસાગર કહેવાય દીકરી તો.